ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોઈએ ફીટલ સર્ક્યુલેશન એટલે કે ભ્રૂણીય અવસ્થામાં બાળકના જન્મ પહેલા જ્યારે ભ્રૂણ સ્વરૂપે હોય તેના શરીરમાં રુધિરનું પરિવહન કેવી રીતે થતું હશે. કે ભ્રૂણીય હૃદય જેને આપણે કહીએ છીએ કે ભ્રૂણીય હૃદયમાં પરિવહન કેવી રીતે થાય છે. આ આપણે દર્શાવ્યું આ હૃદયના ચાર ખાના સરળતાથી સમજવા માટે આપણે આવું દર્શાવ્યું છે. આ જમણું કર્ણક છે, આ જમણું ક્ષેપક છે, આ ડાબું કર્ણક છે અને આ ડાબું ક્ષેપક છે. હૃદયના ખંડો તો ચાર જ હશે. તો હૃદયના જે ચાર ખંડો છે એમાં ભ્રૂણીય અવસ્થા દરમિયાન શું થાય છે કે બંને પ્રકારના જે કર્ણકો છે તો બંને પ્રકારના કર્ણકોની વચ્ચે અહીંયા એક છિદ્ર આવેલું હોય છે. ભ્રૂણીય અવસ્થામાં બંને પ્રકારના કર્ણકોની વચ્ચે એક છિદ્ર આવેલું હોય છે જે છિદ્રને ફોરામેન ઓવેલ તરીકે તેને દર્શાવી શકાય છે. આ ફોરામેન ઓવેલ છે. તેવી જ રીતે બંને ક્ષેપકોની વચ્ચે પણ એક છિદ્ર આવેલું હોય છે. આને આંતરક્ષેપક પટલ છિદ્ર કહે છે. આંતરક્ષેપક પટલ છિદ્ર અથવા પટલીય છિદ્ર પણ તમે કહી શકો છો. તો સામાન્ય રીતે શું થાય છે તો આપણે હૃદયમાં રુધિરનું પરિવહન શીખી ગયા કે જમણા કર્ણકમાંથી જે રુધિર છે એ જમણા કર્ણકમાંથી રુધિર આપણને ખબર છે કે ભાઈ સામાન્ય રીતે ક્યાં આવે છે જમણા ક્ષેપકમાં. તો જમણા કર્ણકમાંથી રુધિર એ જમણા કર્ણકમાં કેવી રીતે આવ્યું તો પાછું આપણને ખબર છે કે ભાઈ આપણે દર્શાવી કે ભાઈ અગ્રમાં શિરા નમાલક અહીંયા દર્શાવી આપણા પશ્ચમાં શિરા કે અગ્ર અને પશ્ચમાં શિરા દ્વારા રુધિર ક્યાં આવે છે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં ગયું જમણા ક્ષેપકમાં. હવે આપણને ખ્યાલ છે કે જમણા ક્ષેપકમાંથી જે રુધિર છે એ રુધિર ક્યાં જાય છે. જમણા ક્ષેપકમાંથી રુધિર આપણને ખબર છે કે ભાઈ ફેફસામાં જાય છે. પણ યાદ રાખો બેટા કે આપણે કઈ અવસ્થામાં ભણીએ છીએ કે ભાઈ ભ્રૂણીય અવસ્થામાં જ્યાં બાળકનો જન્મ થયો નથી. તો બાળકનો જ્યારે જન્મ થયો ન હોય તો એ સમયગાળા દરમિયાન કે બાળકના ભ્રૂણીય અવસ્થામાં જે ફેફસા છે એ ફેફસા કાર્ય કરતા નથી. ભ્રૂણીય અવસ્થા દરમિયાન ફેફસા કાર્ય કરતા નથી. પણ તમને એમ થાય કે જો ફેફસા કાર્ય ન કરતા હોય તો ભ્રૂણીય અવસ્થામાં જે ભ્રૂણ છે એનો ઓક્સિજન ક્યાંથી પ્રાપ્ત થાય તો માતાના રુધિરમાંથી એનો ઓક્સિજન પ્રાપ્ત થાય છે. તો હવે તમે વિચારો કે ભાઈ જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં જાય. જમણા ક્ષેપકમાંથી રુધિર આપણે શીખી ગયા કે ભાઈ સામાન્ય આપણે શીખ્યા કે ભાઈ ફેફસામાં જાય. અને આપણને ખબર છે ફેફસામાંથી જે રુધિર છે પાછું ક્યાં આવે ડાબા કર્ણકમાં. જનરલી આપણે આવું શીખી ગયા. ડાબા કર્ણકમાંથી રુધિર પાછું ક્યાં જાય તો ડાબા ક્ષેપકમાં જાય. ડાબા ક્ષેપકમાંથી રુધિર પાછું ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે તો ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે તો આપણને ખબર છે આ કઈ કમાન કહેવાય આ મહાધમની અને આ કઈ કહેવાય ફુફુસીય ધમની. મહાધમની અને ફુફુસીય ધમની. તો ભ્રૂણ અવસ્થામાં શું હોય છે
કે ભ્રૂણ અવસ્થામાં જોવા જઈએ કે આ બંને જે કમાનો છે એ બંને કમાનો સાથે અહીંયા એક નલિકા જોડાયેલી છે. બંને કમાનો સાથે અહીંયા એક શું છે નલિકા જોડાયેલી છે. આ જે નલિકા જોડાયેલી છે એ નલિકાને આપણે કહીશું, આ નલિકા જોડાયેલી છે એને આપણે કહીશું ડક્ટસ, એને આપણે કહીશું ડક્ટસ આર્ટરીયોસસ. આને શું કહીશું? ડક્ટસ આર્ટરીયોસસ. ભ્રૂણીય જે હૃદય છે એની અંદર પરિવહન કેવા પ્રકારનું થશે બેટા? તો તમે વિચારો કે ભાઈ જમણો કર્ણક છે અને ડાબું કર્ણક છે, તો બંને કર્ણકોની વચ્ચે એક છિદ્ર આવેલું છે જેને આપણે કીધું ફોરામેન ઓવેન. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભ્રૂણીય અવસ્થા દરમિયાન શું થશે કે ભાઈ જમણા કર્ણકમાંથી રુધિર એ ક્યાં જતું રહેશે? તો ડાબા કર્ણકમાં જતું રહેશે. તો સ્વાભાવિક છે કે ભાઈ જમણા કર્ણકમાંથી રુધિર જો ડાબા કર્ણકમાં રીતે જતું રહે તો સ્વાભાવિક છે કે જમણી બાજુના ભાગમાં રુધિર કેવું હોય? અશુદ્ધ. ડાબી બાજુના ખંડોમાં રુધિર કેવું હોય? શુદ્ધ. તો જમણા કર્ણકનું રુધિર ડાબા કર્ણકમાં જશે તો રુધિર કેવું જશે બેટા? તો અશુદ્ધ રુધિર જશે. સેમ સિચ્યુએશન અહીંયા પણ આવી થશે. સાથે સાથે તમે જો બંને કમાનો છે ફુફ્ફુસીય ધમની અને મહાધમની, તો બંને કમાનોને જોડતો ભાગ છે. તો આપણે શીખી ગયા જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં જાય, જમણા ક્ષેપકમાંથી રુધિર ફુફ્ફુસીય ધમની, તો રુધિર અહીંથી પણ પરિવહન પામશે. તો એ રુધિર સીધું ક્યાં જશે? તો સીધું મહાધમનીમાં જશે. તો સીધું તમે વિચારો કે ભાઈ આપણે તો શીખી ગયા ક્ષેપકમાંથી રુધિર મહાધમનીમાં જાય તો કેવું જાય? શુદ્ધ. આ તો સીધું અહીંથી અશુદ્ધ રુધિર જતું. તો આ ભ્રૂણીય હૃદયની અંદર અહીંયા બંને કર્ણકોની વચ્ચે એક છિદ્ર આવેલું હોય જેને ફોરામેન ઓવેલ કહેવાય. આ ફોરામેન ઓવેલ એ બાળકના જન્મ પછી, આ ફોરામેન ઓવેલ એ બાળકના જન્મ પછી એને કહેવાય ફોસ્સા ઓવાલિસ. બાળકના જન્મ પછી એને કહેવાય ફોસ્સા ઓવાલિસ. નામકરણ યાદ રાખજો કે ભાઈ એને કહેવાય ફોસ્સા ઓવાલિસ. બાળકના જન્મ પછી, અને જન્મ પહેલા કયું? ફોરામેન ઓવેલ. તેવી જ રીતે બાળકનો જન્મ થઈ જાય તો જે ડક્ટસ આર્ટરીયોસસ છે તો એ બાળકના જન્મ પછી, બાળકના જન્મ પછી એ નામ કહેવાય લિગામેન્ટમ, લિગામેન્ટમ આર્ટરીઓસમ. એને કહેવાય લિગામેન્ટમ આર્ટરીઓસમ. તો બંને મુદ્દા એક નીટ માટે જરૂરી છે. યાદ રાખજો કે બંને કર્ણકોની વચ્ચે આવેલું એક છિદ્ર જેને ફોરામેન ઓવેલ, ક્યાંક સાંભળ્યું હશે ઘણી વખત બેટાઓ તમે કે ભાઈ હૃદયની અંદર એક કાણું હોય. તો સ્વાભાવિક વસ્તુ એ આ છે કે ફોરામેન ઓવેલ બાળકના જન્મ પછી એ જે ફોરામેન ઓવેલ છે એ ફોસ્સા ઓવાલિસમાં શું છે? રૂપાંતર પામે. એટલે આ જે છિદ્ર છે એ છિદ્ર હંમેશા એ શું થાય? પૂરાઈ જાય. તો એવી રીતે બંને કમાનોને જોડતો ભાગ છે ડક્ટસ આર્ટરીયોસસ, એ જન્મ પછી સમા ફેરવાઈ જાય એ લિગામેન્ટમ આર્ટરીઓસમમાં રૂપાંતર પામતો આપણને જોવા મળશે. ઘણી વખત શું થાય છે કે બાળકોને જન્મજાત કેટલાક પ્રકારના રોગો થાય છે. જન્મથી જ હૃદયના, જન્મથી જ કેટલાક બાળકોને જન્મથી જ હૃદયમાં શું થાય છે? રોગો થાય છે. તો જન્મથી જ બાળકોને હૃદયમાં રોગ થવાની શક્યતા કેટલી? તો 3 શક્યતા. પહેલા નંબરની જે શક્યતા છે એ આ છે આંતરક્ષેપક પટલનું જે છિદ્ર છે. જો આનો સંપૂર્ણ વિકાસ ન થાય તો લખીએ આપણે અહીંયા આંતરક્ષેપક પટલ નો સંપૂર્ણ વિકાસ ન થાય તો, જો આનો સંપૂર્ણ વિકાસ ન થાય તો. નંબર 2 બીજું લખી દો કે ભાઈ ફોરામેન ઓવેલ, અને પેટન્ટ ઓવેલ તરીકે પણ દર્શાવી શકાય. અને લખીએ પેટન્ટ ફોરામેન ઓવેલ, પેટન્ટ ફોરામેન ઓવેલ.
એના આપણે ત્રીજું લખી શકાય કે ભાઈ પેટન્ટ ડક્ટસ આર્ટરિયોસસ. આને પણ લખી શકાય પેટન્ટ ડક્ટસ આર્ટરિયોસસ નો સંપૂર્ણ વિકાસ ન થાય તો અહીંયા લખીને કે આર્ટરિયોસસ નો સંપૂર્ણ વિકાસ ન થાય તો, જો બેટા સંપૂર્ણ વિકાસ ન થાય તો શું થશે કે અશુદ્ધ રુધિર એ હૃદયમાં જાય. તો અહીંયા લખીએ જો સંપૂર્ણ વિકાસ ન થાય તો શું થશે કે જે અશુદ્ધ રુધિર છે અહીંયાથી અને અહીંથી કે અશુદ્ધ રુધિર એ હૃદયમાં જાય. અશુદ્ધ રુધિર જો હૃદયમાં જાય, અશુદ્ધ રુધિર જો હૃદયમાં જશે તો બાળકની અંદર એક પ્રકારની ખામી સર્જાશે. એવા પ્રકારના બાળકને બ્લુ બેબી કહે છે. બ્લુ બેબી એટલે સાયનોસિસ પ્રકારની ખામી થાય. સાયનોસિસ ખામી થાય એટલે એનો અર્થ શું થયો કે જે નાનું બાળક છે એની જે ચામડી છે એ વાદળી રંગની થઈ જાય. એની જે ત્વચા છે એ ત્વચા કેવી બની જાય? વાદળી. તો ત્વચા વાદળી રંગની થઈ જાય. સાથે સાથે આવા પ્રકારનું જે બાળક છે બ્લુ બેબી એને ઓક્સિજનનો પુરવઠો ઓછો પ્રાપ્ત થાય. ઓક્સિજનનો પુરવઠો ઓછો પ્રાપ્ત થાય છે, જેથી બાળક શું છે જલ્દી થાકી જાય. જેથી બાળક જલ્દી થાકી જાય છે. ઓક્સિજનનો પુરવઠો ઓછો પ્રાપ્ત થાય છે જેથી બાળક જલ્દી થાકી જાય છે. તો આ એક આપણો પ્રશ્ન હતો બેટા કે ભ્રૂણીય હૃદય, ભ્રૂણીય અવસ્થામાં રુધિરનું પરિવહન કેવી રીતે થતું આપણને જોવા મળશે. તો 3 અહીંયા આપણે મુદ્દા દર્શાવ્યા કે જન્મથી જ હૃદયમાં કેટલાક રોગો થાય. ઘણા કે હૃદયમાં કાણું પડી ગયું તો એક છિદ્ર છે પેટન્ટ ફોરામેન ઓવેલ, બીજું છે આંતરક્ષેપક પટલીય છિદ્ર અને બંને કમાનોને જોડતો ભાગ છે જેને ડક્ટસ આર્ટરિયોસસ. આ ત્રણેય પ્રકારના છિદ્રનો જો સંપૂર્ણ વિકાસ ન થાય તો અશુદ્ધ રુધિર જે છે એ અશુદ્ધ રુધિર હૃદયમાં જાય. એના કારણે બાળક બ્લુ બેબી બની જાય, સાયનોસિસ કહેવાય. ત્વચા વાદળી રંગની થઈ જાય, એને ઓક્સિજનનો પુરવઠો ઓછો પ્રાપ્ત થાય, એ બાળક સ્વાભાવિક છે કે જલ્દી થાકી જતું આપણને જોવા મળશે. બરોબર, તમે આને એક સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે જોઈએ હૃદય ચક્ર, કાર્ડિયક સાયકલ, હૃદય ધબકવાની ક્રિયા. તો હૃદય ચક્ર એટલે શું કે હૃદયના એક ધબકારાથી શરૂ કરીને બીજા ધબકારાની શરૂઆત સુધીના ક્રમિક સિસ્ટોલ અને ડાયસ્ટોલ તબક્કાઓને હૃદય ચક્ર કહે છે. તો અહીંયા લખ્યું છે કે હૃદયના એક ધબકારાથી શરૂ કરીને બીજા ધબકારાની શરૂઆત સુધીના ક્રમિક સિસ્ટોલ, એ અંગ્રેજી શબ્દ છે. સિસ્ટોલ એટલે સંકોચન અને ડાયસ્ટોલ એટલે શિથિલન, વિસ્તરણ તબક્કાઓને હૃદય ચક્ર કહે છે. તો
આપણે જાણીએ છીએ કે ભાઈ રદ ચક્રની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ 1 મિનિટની અંદર અહીંયા લખું ધબકારા. ચલો મેં લખ્યું. 1 મિનિટમાં કેટલા ધબકારા? તો આપણને ખબર છે કે ભાઈ 1 મિનિટમાં 72 ધબકારા. તો 1 મિનિટમાં 72 ધબકારા, તો એનો અર્થ એ થયો કે ભાઈ 1 મિનિટની અંદર 72 વખત શું થશે? હૃદ ચક્ર થશે, હૃદય ધબકવાની પ્રક્રિયા થશે. તો અહીંયા 1 મિનિટ એટલે આપણે લખી નાખીએ 60 સેકન્ડ. તો 60 સેકન્ડ ભાગ્યા 72 આપણે કરીએ તો અહીંયા જવાબ મળશે 0.8 સેકન્ડ. તો આ 0.8 સેકન્ડ શું છે? તો એ 0.8 સેકન્ડ થયો એક હૃદ ચક્રનો સમયગાળો. એક હૃદ ચક્રનો આ છે એ સમયગાળો. તો આ જે હૃદ ચક્ર છે એની નીચે ક્રમિક એક ટેબલ દ્વારા દર્શાવી શકાય. હું તમને અહીંયા દર્શાવું કે ભાઈ એનો સમયગાળો 0.10 સેકન્ડ, 0.30 સેકન્ડ અને 0.40 સેકન્ડ. તો ટોટલ કરશો તો 0.8 થઈ જશે. અહીંયા આપણે દર્શાવીએ કે ભાઈ અહીંયા કર્ણકો છે અને અહીંયા આપણે બતાવ્યા ક્ષેપકો. 0.10 સેકન્ડે કર્ણકો અને ક્ષેપકો એ શું અનુભવે? તો આપણે અહીંયા એક સૂત્ર છે, એ સૂત્ર પ્રમાણે તમારે દર્શાવવાનું. તો એ સૂત્ર છે સીડા ડાસી ડાડા. આ તમારે યાદ રાખવું. સીડા ડાસી ડાડા. સીડા ડાસી ડાડા એટલે અહીંયા થયું સી એટલે સિસ્ટોલ, ડા એટલે ડાયસ્ટોલ, ડા એટલે ડાયસ્ટોલ, સી એટલે સિસ્ટોલ, ડા એટલે ડાયસ્ટોલ અને ડા એટલે ડાયસ્ટોલ. તો આ તમારે હૃદ ચક્ર માટેના જે ક્રમિક તબક્કા છે આ તમારે બેટા યાદ રાખવું પડે, તો તમને હૃદ ચક્ર સરળતાથી આવડી જાય. તો આ એક હૃદ ચક્રનો સમયગાળો છે 0.8 સેકન્ડ. 0.10, 0.30, 0.40 એટલે 0. તમે આનું ટોટલ કરશો તો તમને મળી જશે કે 0.8 સેકન્ડ. હૃદ ચક્ર કેવી રીતે કાર્ય કરે છે? હૃદ ચક્ર તો હવે આપણે અહીંયા દર્શાવીએ કે સૌથી પહેલા નંબર 1 દર્શાવીએ. ટેબલ દ્વારા પણ જોઈએ અને આકૃતિ દ્વારા પણ સમજીએ. કે સૌથી પહેલા દર્શાવીએ કે ભાઈ આકૃતિ દ્વારા. આ અર્ધચંદ્રાકાર વાળું છે, આ ડાબુ કર્ણક છે, આ જમણું કર્ણક છે.
આકૃતિમાં આપણે સમજીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ આ જમણું કર્ણક છે, આ જમણું ક્ષેપક છે, અને આપણે દર્શાવી દઈએ કે ભાઈ આ ડાબું કર્ણક છે અને આ છે ડાબું ક્ષેપક. બીજું આપણે દર્શાવીએ આ અર્ધચંદ્રાકાર વાલ છે. અહીંયા પણ બતાવી દઈએ કે ભાઈ આ અર્ધચંદ્રાકાર વાલ છે. અહીંયા બતાવી દઈએ આ ત્રિદલ વાલ, અને અહીંયા દર્શાવી દઈએ આ દ્વિદલ અથવા તો મિત્રલ વાલ. તો અહીંયા આપણે લખીએ છીએ કે ભાઈ સૌથી પહેલા નંબર 1 આ દર્શાવીએ, આના ફુફુસ કાંડ કહેવાય અથવા ફુફુસ ધમની, આને કહેવાય મહાધમની. આ જમણી બાજુનો ભાગ છે અને આ છે ડાબી બાજુનો. આ ભાગ થયો હિ સ્નાયુ જૂથ અને આ થયું પર્કિન્જ તંતુ. તો હવે મિત્રો યાદ રાખો કે ભાઈ હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 60 ભાગ્યા 72 એટલેનો સમયગાળો છે 0.8 સેકન્ડ. હૃદયના બધા જ ખાના જો સંકોચન પામે તો એને સિસ્ટોલ કહેવાય. સિસ્ટોલ એટલે સંકોચન. હૃદયના બધા જ ખાના એટલે 4 હૃદયના બધા જ ખાના જો સંકોચન પામે તેને સિસ્ટોલ કહેવાય, અને હૃદયના બધા જ ખાના જો શિથિલન પામે તો એને ડાયસ્ટોલ તરીકે તેને હંમેશા દર્શાવવામાં આવે છે. તો યાદ રાખજો અહીંયા શબ્દ તમે કે બીજી સિસ્ટોલ છે એ સિસ્ટોલને આપણે સંકોચન તરીકે દર્શાવીશું, અને જે ડાયસ્ટોલ છે એ ડાયસ્ટોલને આપણે શિથિલન પણ કહી શકાય, એનું બીજું નામ વિસ્તરણ પણ કહી શકાય, અને એનું ત્રીજું નામ વિકોચન તરીકે પણ તેને દર્શાવી શકાય. યાદ રાખજો અંગ્રેજી અને ગુજરાતી બંને શબ્દ. સૌથી પહેલી સ્થિતિ આપણે જોઈએ કે ભાઈ હૃદય કેવી રીતે કાર્ય કરે છે. તો છેલ્લી સ્થિતિ આપણે અહીંથી જોઈએ કે ભાઈ 0.40 સેકન્ડે શું થાય છે. તમે જુઓ બરોબર બેટાઓ કે ભાઈ આ બંને ડાયસ્ટોલ છે, એટલે હંમેશા જ્યારે સિસ્ટોલ હોય, ખાસ કરીને જે સિસ્ટોલ શબ્દ છે એને ડાયસ્ટોલ. સિસ્ટોલ એટલે સંકોચન થાય, સંકોચન થાય એટલે ખાલી થાય, અને ડાયસ્ટોલ એટલે ભરાય. આટલું યાદ રાખવાનું. સિસ્ટોલ એટલે ખાલી થવું અને ડાયસ્ટોલ એટલે ભરાવું. તો હૃદયના 4 ખાના જુઓ, બંને કર્ણકો અને બંને ક્ષેપકો, એ બંને કેવા છે? ડાયસ્ટોલ છે એટલે ભરાશે. તો ક્યાંથી ભરાય? તો આપણને ખબર છે કે ભાઈ ખાસ કરીને સૌપ્રથમ પહેલો તબક્કો શું થશે કે ભાઈ આ જે છે ફુફુસ ધમની, અને બીજી આપણે દર્શાવી આ મહાધમની અથવા ધમની કમાન. તો જે ફુફુસ ધમની છે અને જે મહાધમની છે, તો આપણને ખબર છે કે ભાઈ ફુફુસ ધમની એ હંમેશા રુધિર ક્યાં નાખશે? તો આ જે ધમની છે ખાસ કરીને એ ફુફુસીય ધમની ખાસ કરીને રુધિર ક્યાં નાખશે? તો ખબર છે છેલ્લે ડાબા કર્ણકમાં આવશે. તો આ જે મહાધમની છે એ શરીરના જુદા જુદા ભાગોમાં રુધિર લઈ જશે. જુદા જુદા ભાગો હશે તો અંગો શું કરશે? ઓક્સિજન લઈને CO2 નાખશે તો એ શિરામાં જશે. તો આ રુધિર ક્યાં જશે? જમણા કર્ણકમાં. સમજો બધું કે ભાઈ 4 ખાના ડાયસ્ટોલ છે. એનો અર્થ શું થયો કે ભાઈ ફુફુસ ધમની અને મહાધમની એટલે કે હૃદયની બહાર હંમેશા 4 ખાનાની બહાર રુધિર છે. રુધિર ક્યાં છે? ફેફસામાં છે અને શરીરના જુદા જુદા અંગોમાં છે. તો ફેફસામાંથી જે રુધિર છે એ ડાબા કર્ણકમાં આવશે, અને શરીરના જુદા જુદા અંગોમાંથી જે રુધિર છે, જુદા જુદા અંગોમાંથી રુધિર ક્યાં આવશે? તો એ જમણા કર્ણકમાં આવશે. તો જ્યારે રુધિર આવે છે ડાબા જમણા કર્ણકમાં, ત્યારે રુધિર હંમેશા પ્રેશરથી આવે છે. રુધિર હંમેશા કેવું વહે છે? દબાણથી વહે છે. રુધિર જ્યારે હંમેશા દબાણથી વહે છે ત્યારે શું થશે કે આ જે ત્રિદલ અને દ્વિદલ, જેનું બીજું નામ શું છે? કર્ણકશેપક વાલ્વ. તો રુધિર જ્યારે દબાણથી વહે છે ત્યારે હંમેશા કર્ણકશેપક જે વાલ્વ છે, કર્ણકશેપક જે વાલ્વ છે
એ કર્ણક ક્ષેપક વાલ હંમેશા શું થાય છે, એ ખુલે છે. કારણ કે રુધિર બહારથી પ્રેશરમાં આવ્યું તો રુધિર જમણા કર્ણકમાં આવ્યું ને ડાબા કર્ણકમાં આવ્યું. તો અહીંયા જ્યારે પ્રેશર વધશે તો જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી રુધિર ક્યાં જશે, ડાબા ક્ષેપકમાં જશે. કારણ કે વાલ કર્ણક ક્ષેપક વાલ એટલે એને ત્રિદલ અને દ્વિદલ કહેવાય. તો કર્ણક ક્ષેપક વાલ એ શું છે, ખુલે છે. કર્ણક ક્ષેપક વાલ ખુલે છે એટલે ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં જાય છે અને જમણા કર્ણકનું રુધિર ક્યાં જાય છે, જમણા ક્ષેપકમાં જાય છે. એટલે રુધિર ક્યાં આવ્યું, એ જમણા ક્ષેપકમાં અને ડાબા ક્ષેપક. પણ તે સમયગાળા દરમિયાન શું હોય છે, તો અર્ધચંદ્રાકાર વાલ બંધ હોય છે. અર્ધચંદ્રાકાર વાલ એ શું હોય છે, બંધ હોય છે. તો પહેલી સ્થિતિ. ફરીથી હૃદયના ચારે ચાર ખાના બેટા ડાયાસ્ટોલ છે. એટલે રુધિર હંમેશા હૃદયની બહાર છે, ફેફસામાં છે અને રુધિર છે શરીરના જુદા જુદા અંગોમાં. ફેફસામાંથી જે રુધિર છે આપણને ખબર છે ફુફ્ફુસ ધમની રુધિર ફેફસાને આવશે, ત્યાંથી ફુફ્ફુસ શિરા દ્વારા એ રુધિર ડાબા કર્ણકમાં આવશે અને મહાધમનીમાંથી રુધિર ક્યાં આવશે, એ જમણા કર્ણકમાં આવશે. તો જ્યારે રુધિર ડાબા કર્ણકના જમણા કર્ણકમાં રુધિર આવે છે તો રુધિર પ્રેશર એટલે દબાણથી આવશે. રુધિર જ્યારે પ્રેશર દબાણથી આવશે ત્યારે બંને કર્ણકો એ ભરાશે. એ ભરાશે એટલે દબાણના કારણે આ ત્રિદલ અને દ્વિદલ વાલ ખુલી જશે, એટલે કે કર્ણક ક્ષેપક વાલ ખુલી જશે. આ બંને વાલ ખુલશે એટલે જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં, ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં આવશે. તો રુધિર એક ક્ષેપકમાં રુધિર ક્ષેપકમાં આવ્યું પણ ક્ષેપકમાંથી રુધિર પાછું ના જતું રહે. આપણને ખબર છે જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જતું રહે, પાછું ફેફસામાં, અને ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જતું રહે, શરીરના જુદા જુદા અંગોમાં. એ ન જાય એટલા માટે અર્ધચંદ્રાકાર વાલ શું હોય છે બેટા, બંધ હોય છે. આ પહેલી સ્થિતિ. હવે બીજા નંબરની સ્થિતિ. હવે તમે શીખી ગયા કે ભાઈ રુધિર ક્યાં છે, તો એ તો રુધિર તો ક્ષેપકમાં છે. તો હવે શું થશે કે બંને જે ક્ષેપકો છે તો ક્ષેપકની અંદર જ્યારે રુધિર આવે છે તો બંને પ્રકારના ક્ષેપકની અંદર જ્યારે રુધિર આવે છે ત્યારે 100% રુધિર ના આવી. 100% રુધિર આવતું નથી કે જ્યારે અહીંયાથી રુધિર આવ્યું ત્યારે અમુક ટકા જ આવ્યું. ત્યાર પછી શું થશે કે ભાઈ કર્ણકો જે છે એ કર્ણકો સંકોચન પામે છે. ચલો આ સ્થિતિ જોઈ 0.4. આ એક હૃદય ચક્ર છે. એના પછી બીજું હૃદય ચક્ર હોય તો ફરીથી 0.40 पे 50 60 70 ના લખાય. ફરીથી પાછું શું આવે 0.10 0.30 0.40 પાછું 0.10 0.30 0.40 આવ્યું. તો ફરીથી બીજું હૃદય ચક્ર લખવું હોય તો મારે આવું લખવું પડે. આ તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ રુધિર ક્યાં હતું, બહાર હતું. ક્યાં આવ્યું, બંને કર્ણકમાં આવ્યું. કર્ણકમાંથી થોડું રુધિર ક્યાં આવી ગયું, ક્ષેપકમાં આવી ગયું. કર્ણક ક્ષેપક વાલ ખુલ્લા છે અને અર્ધચંદ્રાકાર વાલ શું છે, બંધ છે. હવે શું થશે કે 0.10 સેકન્ડ આવશે તો કર્ણકો શું પામશે, સિસ્ટોલ એટલે સંકોચન પામશે. કર્ણકો જ્યારે સંકોચન પામશે, બંને કર્ણકોની વાત છે, બંને કર્ણકો જ્યારે સંકોચન પામે તો બેટા આકૃતિમાં જો અહીંયા ચાર્ટમાં ક્ષેપકો કેવા હતા, ડાયાસ્ટોલ જોવાઈ ગયું. બંને કર્ણકો સંકોચન પામશે તો બંને કર્ણકોનું રુધિર ક્યાં જશે, કર્ણકોમાંથી રુધિર એક ક્ષેપકોમાં ભરાશે. કર્ણકોમાંથી રુધિર એક ક્ષેપકોમાં જાય છે. કર્ણકોમાંથી રુધિર ક્યાં ગયું, ક્ષેપકોમાં. તો કેટલા ટકા રુધિર જશે, તો 30% કરતા જે વધારે રુધિર છે એ વધારે રુધિર ક્યાં જશે, ક્ષેપકમાં જશે. કેમ 30%? કારણ કે પહેલી સ્થિતિમાં તમે જુઓ કે ભાઈ ક્ષેપકમાં રુધિર આવ્યું હતું, પૂરેપૂરું 100% ના આવે, એ અમુક ટકા જ રુધિર આવ્યું અને બાકી જે વધેલું રુધિર હતું એ કર્ણકોના સંકોચન દ્વારા હંમેશા રુધિર ક્યાં ગયું, ક્ષેપકમાં ભરાયું. હવે કર્ણકોનું સંકોચન થયું હશે તો તમને ખ્યાલ આવી ગયો છે કર્ણકો સંકોચન ક્ષેપકમાં રુધિર ક્યારે આવે કે ત્રિદલ અને દ્વિદલ વાલ ખુલ્લા હોય ત્યારે. તો અહીંયા લખી નાખીએ કે ત્રિદલ અને દ્વિદલ વાલ હંમેશા કેવા હશે, એ ખુલે છે. તો અહીંયા શું થશે, તો અર્ધચંદ્રાકાર જે વાલ છે તો અર્ધચંદ્રાકાર વાલ અહીંયા કેવા હશે, તો એ બંધ હશે. તો હવે બેટા યાદ કરો કે ભાઈ હવે તમે જોશો કે ભાઈ રુધિર ક્યાં આવ્યું. હજી તમે જો રુધિર ક્યાં આવશે તો રુધિર ક્ષેપકોમાં. તો આ 0.10 સેકન્ડનો આ સમયગાળો થયો. આની વાત કરીએ તો આ 0.40 સેકન્ડની વાત કરી. તો હવે રહી 0.30 સેકન્ડ. તો 0.30 સેકન્ડે શું થશે, તો જુઓ ક્ષેપકો સિસ્ટોલ પામે, સંકોચાય. હવે રુધિર અહીંયા છે મોટા ભાગે બધું જ. ક્ષેપકો જ્યારે સંકોચાશે તો અહીંયા ક્ષેપકોની અંદર દબાણ ઉત્પન્ન થશે. ક્ષેપકો શું પામશે, સંકોચન.
તો ક્ષેપકોની અંદર સંકોચન હશે તો દબાણ કેવું હશે? હંમેશા વધારે. પણ ત્યાં ગાડી દબાણ વધશે તો કોના કરતા કે ભાઈ ફુફ્ફુસ ધમની અને મા ધમની કરતા અહીંયા દબાણ કેવું હશે? વધારે. અહીંયા દબાણ વધારે હશે એટલા માટે તો અહીંયા જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? ફેફસામાં. અને ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? મા ધમનીમાં. એટલે એમ મતલબ કે બંને અર્ધચંદ્રાકાર વાલ અહીંયા ખુલ્લા હશે. તો અહીંયા શું થશે? તો અહીંયા અર્ધચંદ્રાકાર વાલ એ ખુલી જશે અને કર્ણક્ષેપક વાલ એ શું થઈ જશે? એ બંધ થઈ જશે. તો આવા આ વાલ ખુલી ગયા તો આ વાલ શું થઈ જશે? બંધ થઈ જશે. કેમ? નહીં તો રુધિર પાછું ન જાય એટલા માટે, રુધિરને વહેતું અટકાવવા માટે. તો હવે તમે વિચારો કે ભાઈ અહીંયાથી સંકોચન થયું, દબાણ થયું. દબાણ વધવાના કારણે હંમેશા રુધિર એ ફેફસા અને મહાધમની દ્વારા શરીરના જુદા જુદા અંગોને પહોંચાડવા માટે બંને અર્ધચંદ્રાકાર વાલ શું થઈ ગયા? ખુલી ગયા. અર્ધચંદ્રાકાર વાલ ખુલી ગયા પણ ત્રિદલ અને દ્વિદલ વાલ શું થઈ ગયા? બંધ થઈ ગયા. તો ધીમે ધીમે શું થશે કે જેમ જેમ રુધિર ફેફસામાં અને શરીરના જુદા જુદા અંગોમાં જશે તેમ તેમ ધીમે ધીમે ક્ષેપકોનું દબાણ શું થશે? ઘટતું જશે. ક્ષેપકોનું દબાણ ઘટતું જશે તો ત્યાર પછી ફેફસા અને મા ધમનીમાં રુધિરનું દબાણ પાછું શું થશે? એ રુધિર દબાણ વધી જશે. પાછું વધી જશે તો ત્યાંથી રુધિર ક્યાં આવશે? ડાબા કર્ણકમાં અને જમણા કર્ણકમાં. પાછું ડાબા અને જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં જશે? તો ડાબા અને જમણા ક્ષેપકમાં. કારણ કર્ણક વાલ ખુલી હશે. તો આ એક ચક્ર સતત શું છે? આની આ સાયકલ હંમેશા એ થતી આપણને જોવા મળશે. તો આ એક આપણે દર્શાવ્યું કે ભાઈ હૃદ ચક્ર અથવા કાર્ડિયક સાયકલ કેવી રીતે થતું આપણને જોવા મળશે. તો ટેબલ દ્વારા પણ આપણે એને દર્શાવી શકાય. તો આ રીતે પણ તમે સમજી શકો છો. બીજી રીત તમને દર્શાવું. માનો કે 0.10 સેકન્ડ બરોબર સમજો. 0.10 સેકન્ડે કર્ણકો શું પામે? સિસ્ટોલ. ચલો અહીંયા આકૃતિ દ્વારા હું તમને દર્શાવી દઉં. અહીંયા આકૃતિ દ્વારા આ જમણું કર્ણક છે, આ ડાબું કર્ણક છે, આ જમણું ક્ષેપક છે, આ ડાબું ક્ષેપક છે. ચલો 0.10 સેકન્ડે કર્ણકો શું પામે? સિસ્ટોલ. એટલે કે આપણને ખબર છે કે આની અંદર હંમેશા કઈ ગાંઠ હતી? એસે ગાંઠ. એસે ગાંઠ હંમેશા આ કઈ ગાંઠ છે? એસે ગાંઠ. આ કઈ ગાંઠ છે? એવી ગાંઠ. એસે ગાંઠ શું ઉત્પન્ન કરે? ઉર્મિવેગ. સક્રિય કલાવી સ્થિતિમાં. સક્રિય કલાવી સ્થિતિમાં ઉત્પન્ન કરે એટલે બંને પ્રકારના કર્ણકો શું થઈ જાય? ઉત્તેજિત. એટલે જમણું એટલે બંને કર્ણકો એ સિસ્ટોલ એટલે સંકોચન પામે. બંને સંકોચન પામશે તો શું થશે કે ભાઈ કર્ણક્ષેપક વાલ ખુલી જશે. ચલો અહીંયા ટેબલ બનાવી દઉં એની આગળ તમને કે 0.10 સેકન્ડે અહીંયા લખી નાખીએ કર્ણક્ષેપક વાલ અને અહીંયા હું લખી નાખું અર્ધચંદ્રાકાર વાલ. તો 0.10 સેકન્ડે કર્ણકો સંકોચન પામશે તો જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં, ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં. એનો મતલબ કે કર્ણક્ષેપક વાલ શું થશે? ખુલી જશે. પણ આ જમણા ક્ષેપકમાં રુધિર આવ્યું, ડાબા ક્ષેપકમાં પણ રુધિર પાછું ક્યાં ના જતું રહે? આગળ વહન ન પામે એટલે અર્ધચંદ્રાકાર વાલ શું હોય? બંધ. ચલો બીજી સ્થિતિ 0.30 સેકન્ડ. હવે 0.30 સેકન્ડે અહીંયા આપણે જોઈએ કે ભાઈ રુધિર ક્યાં આવી ગયું? તો ક્ષેપકો ભરાઈ ગયા. 0.30 સેકન્ડે ક્ષેપકો શું પામશે? સિસ્ટોલ એટલે સંકોચન. તો જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં જશે? ફેફસામાં. ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? શરીરના જુદા જુદા અંગોમાં. તો બંને ક્ષેપકો સંકોચન પામશે તો ફેફસા અને શરીરના જુદા જુદા અંગોમાં રુધિર જશે. ક્યારે જશે? તો અહીંયા ક્ષેપકનું દબાણ અહીંયા વધશે તો અહીંયા અર્ધચંદ્રાકાર વાલ ખુલી જશે. આ રુધિર આ પાછું ન જાય એટલા માટે કર્ણક્ષેપક વાલ શું થઈ ગયો હશે? એ સમયગાળે બંધ. હવે તમે વિચારો કે ભાઈ રુધિર ક્યાં છે? તો 0.40 સેકન્ડે તમે જુઓ કે આ 0.40 સેકન્ડ આ 0.10 હતું. 0.40 સેકન્ડે રુધિર ક્યાં છે? તો એ ફેફસા અને શરીરના જુદા જુદા અંગોમાં. તો એનો મતલબ છે કે હૃદયના ચારે ચાર ખાના કેવા છે?
એ ડાયસ્ટોલની સ્થિતિમાં આપણને જોવા મળશે. તો હવે શું થશે કે ફેફસામાંથી રુધિર એ ડાબા કર્ણકમાં ભરાશે અને અંગોમાંથી રુધિર એ જમણા કર્ણકમાં ભરાશે અને અહીંયા દબાણ ઉત્પન્ન થશે. તો એ દબાણના કારણે આ કર્ણકક્ષેપક વાલ્વ ખુલી જશે કે જેથી બંને ક્ષેપકોમાં રુધિર હંમેશા વહન પામે. તો એ સમયગાળા દરમિયાન અર્ધચંદ્રાકાર વાલ્વ હંમેશા કેવો હશે તો બંધ આપણને જોવા મળશે. તો તમારે યાદ રાખવાનું એક આ સાયકલ કે એક હૃદય ચક્રનો જે સમયગાળો છે એ સમયગાળો 0.8 સેકન્ડ. સૂત્ર મેં તમને આપી દીધું સીડા ડા સી ડા ડા, સીડા ડા સી ડા ડા. આ તમારે યાદ રાખવાનું, જેના આધારે તમે આ કાર્ડિયક સાયકલ અથવા જે હૃદય ચક્ર છે એ હૃદય ચક્ર તમે સરળતાથી સમજી શકો. હવે અહીંયા કેટલોક બીજી એક અન્ય અગત્યના મુદ્દા આપણે જોઈએ કે ભાઈ અહીંયા આપણે શીખી ગયા કે 1 મિનિટમાં 72 ધબકારા છે. તો હવે જ્યારે આ બંને કર્ણક અને આ બંને ક્ષેપક, જમણી બાજુ અને આ ડાબી બાજુ. હમણાં આપણે શીખી ગયા કે 1 મિનિટમાં 72 ધબકારા થાય છે. તો જમણા કર્ણકમાંથી રુધિર જ્યારે જમણા ક્ષેપકમાં આગળ છે, ક્ષેપકોમાં એટલે તો જ્યારે ક્ષેપકોની અંદર જ્યારે રુધિર ભરાય છે તો ક્ષેપકોની ક્ષમતા કેટલી? તમને ક્વેશ્ચન પૂછાય તો ક્ષેપકોમાં જે રુધિરનું ભરાવાના જે કદની ક્ષમતા છે 120 ml. ક્યારે 120 ml રુધિર ભરાય? કર્ણકો સંકોચન પામે ત્યારે. કર્ણકો શું પામે? સંકોચન પામે ત્યારે. સંકોચન પામે એટલે એને કહેવાય એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. ચલો થઈ ગયું. આ આપણે દર્શાવ આ એક સ્થિતિ આપણે દર્શાવી. વિક્ષેપકોની અંદર રુધિરનું કદ ભરાવાની ક્ષમતા 120 ml છે. માન લો કે 120 ml રુધિર અહીંયા ભરાઈ ગયું. હવે શું થશે કે જ્યારે ક્ષેપકો સંકોચન પામશે, જ્યારે ક્ષેપકો સંકોચન પામે ત્યારે ક્ષેપકોમાંથી રુધિર એ જશે કે આ ફેફસામાં. ક્ષેપકો સંકોચાશે ત્યારે રુધિર જશે જશે કે ફેફસામાં. જમણા ક્ષેપકની વાત છે. જમણું ક્ષેપક સંકોચાશે તો રુધિર ફેફસામાં જશે. તો એ જશે બહાર કેટલું? તો એ જશે 70 ml. જ્યારે ક્ષેપકો સંકોચાય છે ત્યારે 70 ml ક્ષેપકો સંકોચાય છે તો 70 ml રુધિર બહાર જશે. આ સંકોચાશે તો રુધિર બહાર જશે શરીરના અંગોમાં. તો 70 ml જેટલું રુધિર હંમેશા બહાર જશે હૃદયની. ક્ષેપકની ક્ષમતા કેટલી હતી? 120 ml. ક્ષેપકોનું સંકોચન એટલે અંગ્રેજી શબ્દ કયો બેટા? સિસ્ટોલ. સિસ્ટોલ થશે તો 70 ml રુધિર બહાર જશે. તો આને કહેવાય સ્ટ્રોક વોલ્યુમ. આને શું કહેવાય? સ્ટ્રોક વોલ્યુમ. ક્ષેપકોમાં રુધિરનું કદ ભરાયું એટલે ડાયસ્ટોલ. તો આને કહેવાય એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ 120 ml, સ્ટ્રોક વોલ્યુમ એ 70 ml. 120 ml ભરાવાની શક્યતા છે, 70 ml બહાર ગયું તો બાકી રહ્યું કેટલું? તો એની અંદર રહ્યું 50 ml. તો 50 ml રહ્યું તો એને કહેવાય એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. તો અહીંયા એન્ડ લખી નાખીએ તો સિસ્ટોલિક વોલ્યુમ એ કેટલું રહ્યું? તો એ રહ્યું 50 ml. તો તમને નીટમાં એક આ પૂછી શકાય છે. એનું સૂત્ર આવું છે. સ્ટ્રોક વોલ્યુમ એ શું છે? તો સ્ટ્રોક વોલ્યુમ બરાબર એન ડાયસ્ટોલિક વોલ્યુમ માઇનસ એન સિસ્ટોલિક વોલ્યુમ. એન ડાયસ્ટોલિક વોલ્યુમ કેટલું છે? વિક્ષેપકોમાં રુધિર ભરાય 120 અને સ્ટ્રોક વોલ્યુમ કેટલું બહાર ગયું? તો 70 ml. તો અહીંયા તમે સરળતાથી ગણી શકો કે એનું સ્ટ્રોક વોલ્યુમ કેટલું થયું? 50 ml. તો આ જે સ્ટ્રોક વોલ્યુમ છે એ સ્ટ્રોક વોલ્યુમને
આ જે સ્ટ્રોક વોલ્યુમ છે આપણે અહીંયા ગણતરી દર્શાવીએ. આ જે સ્ટ્રોક વોલ્યુમ છે એ સ્ટ્રોક વોલ્યુમ ને હૃદયના દર એટલે હૃદયની જે ગુણવત્તા છે એની સાથે જો ગુણવામાં આવે તો આપણે હૃદયની કાર્યક્ષમતા અંગ્રેજી કહેવાય તો જેને કાર્ડિયક આઉટપુટ. પરીક્ષા નીટમાં તમને પૂછાય કે મનુષ્યનો કાર્ડિયક આઉટપુટ કેટલો, હૃદયની કાર્યક્ષમતા કેટલી, તો આપણું સ્ટ્રોક વોલ્યુમ કેટલું આવ્યું? અહીંયા સ્ટ્રોક વોલ્યુમ 50 ml. ચલો દર્શાવી દીધું અહીંયા સ્ટ્રોક વોલ્યુમ. તો સ્ટ્રોક વોલ્યુમ અહીંયા મેં તમને દર્શાવી દીધું. બે ક્ષેપકોનું સંકોચ સોરી કેટલું થયું? 70. ઓકે અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા 50 ml અને અહીંયા 70. ચલો સ્ટ્રોક વોલ્યુમ આવી ગયું એ 70 ml. બરાબર. તો હવે હૃદયનો દર, તો હૃદયનો દર તો ધબકારા કેટલા હતા? તો 1 મિનિટમાં સરેરાશ 72. તો હૃદયની કાર્યક્ષમતા 5040 ml અથવા આપણે લખી શકીએ 5 લીટર. તો 1 મિનિટમાં સમજો બેટા, 1 મિનિટમાં આપણે હૃદયમાંથી 5 લીટર લોહી આપણે બહાર ફેંકવાની ક્ષમતા ધરાવીએ છીએ પ્રતિ મિનિટ. જે ક્ષેપક છે એ જ્યારે સંકોચન પામે તો પ્રતિ મિનિટ એ 5 લીટર લોહી હંમેશા બહાર ફેંકી દે, જેને કાર્ડિયક આઉટપુટ તરીકે તેને હંમેશા દર્શાવવામાં આવે છે. દરેક આપણે સ્ટ્રોક વોલ્યુમ અને હૃદયનો દર બદલવાની પણ ક્ષમતા ધરાવીએ છીએ. આપણો હૃદયના ધબકારા 72 છે, પણ માન લો કે કસરત કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે કસરત દરમિયાન આપણે જાણીએ છીએ કસરત દરમિયાન શું થશે? તો કસરત દરમિયાન એ હૃદયના દરમાં અથવા તો હૃદયના ધબકારામાં શું થશે? ફેરફાર એટલે કે વધારો. ચલો હૃદયના ધબકારામાં લખી દઉં શું થશે? વધારો. જો હૃદયના ધબકારામાં લખે 72 છે, 72 માં લખે 75 થઈ ગયા, 80 થઈ ગયા, 85 થઈ ગયા, તો હૃદયના ધબકારામાં વધારો થશે તો સાથે સાથે સ્ટ્રોક વોલ્યુમમાં પણ ફેરફાર થશે. તો સ્ટ્રોક વોલ્યુમમાં પણ શું થશે? ફેરફાર. તો આપણે હૃદયનો દર અને સ્ટ્રોક વોલ્યુમમાં જો ફેરફાર થશે તો સ્વાભાવિક છે કે કાર્ડિયક આઉટપુટમાં પણ ફેરફાર થશે. તો તમને પૂછી શકાય કે સામાન્ય માણસ કરતા કસરત કરવામાં આવે તો કસરત દરમિયાન એ હંમેશા 5 ગણો કાર્ડિયક આઉટપુટ. આ એક નીટ માટે યાદ રાખજો, કેટલા ગણો? 5 ગણો કાર્ડિયક આઉટપુટ. 5 ગણો આપણે 1 મિનિટમાં 5 લીટર લોહી હૃદયમાં બહાર ફેંકી શકીએ છીએ. જો તમે વધુ કસરત, ભારે કસરત કરો છો તો તમારા શરીરની અંદર હૃદયનું જે સંકોચન છે એ વધુ તીવ્ર ગતિએ થાય છે, ધબકારા વધી જાય છે. તો 5 ગણો એટલે 5 ગુણ્યા 5 એટલે 25 લીટર. 1 મિનિટની અંદર તમે 25 લીટર લોહી હૃદયમાંથી બહાર ફેંકવાની ક્ષમતા ધરાવી શકીએ છીએ. પણ યાદ રાખજો સરળ તો શું લખ્યું છે? એ કસરત દરમિયાન. બરાબર. એટલે ખાસ કરીને જે રમતવીરો છે, જે એથ્લેટિક ખેલાડીઓ છે, એ સામાન્ય માણસ કરતા એમના શરીરની અંદર જે સ્નાયુ છે એ સ્નાયુને હંમેશા વધારે ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને એ કંકાલ સ્નાયુઓ છે એ સંકોચન હંમેશા વધુ ઝડપથી કરી શકતા આપણને જોવા મળશે. તો અહીંયા આપણે દર્શાવ્યું એક આ કાર્ડિયક સાયકલ અથવા તો એક આ હૃદ ચક્ર. તો હૃદ ચક્રને અહીંયા મેં તમને દર્શાવી દીધું કે ભાઈ જ્યારે હંમેશા આપણને ખબર છે કે ભાઈ ડાયસ્ટોલ શબ્દ આવે એટલે ભરાવો, તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કે જ્યારે ક્ષેપકોની અંદર રુધિર ભરાય છે તો ક્ષેપકોમાં કેટલું રુધિર ભરાય? તો એની ક્ષમતા 120 ml. ક્ષેપકો સંકોચન પામશે અને રુધિર બહાર જશે તો એની ક્ષમતા કેટલી? 70 ml. 120 માંથી 70 ગયું તો બાકી વધ્યું 50. તો 50 ml જે વધ્યું એને કહેવાય એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. તો સ્ટ્રોક વોલ્યુમ તમને પૂછે તો સૂત્ર એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ માઇનસ એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. તો 120 માઇનસ 50 હતું અંદર 120. બરાબર. ખાસ કરીને યાદ રાખજો 120 ml આપણે દર્શાવ્યું. સ્ટ્રોક વોલ્યુમ કેટલું હતું? 50 ml. બરાબર. તો ખાસ કરીને સ્ટ્રોક વોલ્યુમ 120 માંથી 50 બાદ કરી દો તો 12 કેટલું ગયું? તો એ સ્ટ્રોક વોલ્યુમને હૃદયના ધબકારા સાથે તમારે ગુણી દેવાનું. તો
તો પ્રતિ મિનિટ ક્ષેપકોનું જ્યારે સંકોચન થાય તો 5 લિટર જેટલું લોહી આપણે બહાર ફેંકી શકતા આપણને જોવા મળશે. તો અહીંયા જે કાર્ડિયક સાયકલ છે, તો આ કાર્ડિયક સાયકલને કેટલાક પ્રશ્નો તમને અહીંયા પૂછી શકે. તો એ કાર્ડિયક સાયકલ અહીંયા હું તમને સમજાવું છું કે ભાઈ આપણું જે સૂત્ર હતું 0.10, 0.30 અને 0.40. અહીંયા મેં લખી નાખ્યું કર્ણક અને અહીંયા મેં લખી નાખ્યું ક્ષેપક. ચલો જોઈએ આકૃતિ 2 તમને ક્યાંક પ્રશ્ન પૂછે તો અહીંયા કર્ણક લખી નાખ્યું અને અહીંયા લખી નાખ્યું ક્ષેપક. સૂત્ર લખી નાખ્યું સીડા ડાસી ડાડા. હું માનું કે તમને ખ્યાલ આવી જવો જોઈએ. સી એટલે સિસ્ટોલ અને ડા એટલે ડાયસ્ટોલ. તો અહીંયા આપણને પૂછી નાખીએ કે ભાઈ મનુષ્યના હૃદ ચક્રમાં મનુષ્યના હૃદ ચક્રમાં તો હવે આપણે દર્શાવીએ કે ભાઈ કર્ણકોનો સિસ્ટોલનો સમયગાળો. કર્ણકોનો સિસ્ટોલ સમયગાળો. તો ચાર્ટના આધારે તમે જુઓ સિસ્ટોલ કેટલો 0.10. અહીંયા લખીએ કર્ણકોનો ડાયસ્ટોલ સમયગાળો. તો બંને ટોટલ કરો તો અહીંયા 0.70. તો આ ટોટલ કરશો તો કર્ણકોનું અહીંયા સમયગાળો જુઓ એક રથ ચક્રમાં આવી ગયું 0.8. ચલો આપેલ સેમ એવી જ રીતે આપણે લખીએ કે ક્ષેપકોનો સિસ્ટોલ સમયગાળો. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ બેટા. ચલો ક્ષેપકોનો સિસ્ટોલ શોધી કાઢો. સૂત્રમાં આ રહ્યું તો કેટલું છે 0.30. ચલો અહીંયા હું લખી નાખું કે ભાઈ ક્ષેપકોનો ડાયસ્ટોલ સમયગાળો. તો ડાયસ્ટોલ શોધી કાઢો તો 40 ને 10 50. તો 0.50 એટલે અહીંયા પણ તમે જોશો કે એક રદ ચક્રનો સમયગાળો 0.8 સેકન્ડ. બરાબર. તો આ રીતે પણ તમને ટેબલ દ્વારા તમને પ્રશ્ન પૂછી શકાય છે. બરોબર. આપણે એનો તારો મેળવી દીધો કે રથ ચક્ર એક જ હોય તો એક રથ ચક્રનો જે સમયગાળો છે એ 0.8 સેકન્ડ આપણને જોવા મળશે. તો આ હતું એક રથ ચક્ર અથવા કાર્ય સાયકલ. હૃદયના ધબકારાના અવાજ. હૃદય ચક્રમાં છેલ્લો પેરેગ્રાફ આપણો કે ભાઈ હૃદય ચક્ર આપણે શીખી ગયા કે 1 મિનિટમાં 72 ધબકારા. તો 1 મિનિટમાં 72 વખત હૃદય ચક્ર થાય અને દરેક હૃદય ચક્રનો સમયગાળો 0.8 સેકન્ડ. તો હૃદય ચક્ર દરમિયાન અહીંયા મુખ્ય 2 અવાજ ઉત્પન્ન થાય. જે સ્ટેથોસ્કોપ સાધન તમે જોયું હશે ડોક્ટરો દ્વારા જે હૃદયના ધબકારા માપવા માટે ઉપયોગ થાય છે. તો અહીંયા હૃદયના ધબકારા દરમિયાન 2 મુખ્ય અવાજ ઉત્પન્ન થાય છે. એક પ્રથમ હૃદ અવાજ જેને લબ તરીકે દર્શાવી શકાય અને દ્વિતીય હૃદ અવાજ જેને ડબ તરીકે દર્શાવી શકાય. તો સ્ટેથોસ્કોપ દ્વારા આ અવાજ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ જ્યારે બંધ થાય. આપણે શીખી ગયા કે ક્ષેપકો શું પામે? સિસ્ટોલ પામે. ક્ષેપકોના સિસ્ટોલ સમય ત્રિદલ અને દ્વિદલ વાલ્વ જ્યારે બંધ થાય ત્યારે સૌપ્રથમ આવતો અવાજ ખૂબ જ ધીમો અને એ લાંબા સમયગાળા માટે હોય છે. અવાજ ધીમો અને લાંબા સમયગાળા માટે હોય છે જેને લબ તરીકે તેને દર્શાવી શકાય. એનો સમયગાળો છે 0.15 સેકન્ડ. જ્યારે ક્ષેપકો ડાયસ્ટોલ પામે ત્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થઈ જાય. ક્ષેપકોના ડાયસ્ટોલ સમયે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાના કારણે મોટો અવાજ અને ટૂંકા સમયગાળા માટે ટૂંકા સમયગાળા માટે અવાજ ઉત્પન્ન થાય જેને ડબ તરીકે દર્શાવી શકાય અને એનો સમયગાળો છે 0.10 સેકન્ડ. તો હૃદયના ધબકારાના મુખ્ય 2 અવાજો, એક લબ અને બીજો ડબ.
પણ આપણે જાણીએ છીએ કે હૃદયના જે વાલ છે તો વાલની અંદર જો ખામી સર્જાય તો હૃદયનો જે અવાજ છે એની ગુણવત્તામાં શું થાય છે? ફેરફાર થાય છે. તો હૃદયમાં જો ખામી સર્જાય તો ખામીના કારણે હૃદયના અવાજમાં અસામાન્યતા ઉત્પન્ન થાય. તો અસામાન્ય જે અવાજ ઉત્પન્ન થાય જેને આપણે હૃદયનો ગણગણાટ અથવા તો એક શબ્દ છે જેને મર્મર તરીકે તેને હંમેશા ઓળખવામાં આવે છે. તમે સ્ક્રીનશોટ લઈ લો.